ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આવતીકાલથી વધશે વરસાદનું જોર। રાજ્યમાં અત્યાર સુધી વરસ્યો સિઝનનો 55% વરસાદ। સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ સાબરડેરી સામે પશુપાલકોની માંગને ગણાવી યોગ્ય। પશુપાલકોની માંગ વ્યાજબી છે, પણ દૂધ ધોળી નાખવું એનો રસ્તો નથી। વડોદરામાં ગંભીર બ્રિજ દુર્ઘટનામાં હવે એસીબીની એન્ટ્રી। આરએનબીના અધિકારીઓની અપ્રમાણસર મિલકતની કરાશે તપાસ। સુરતમાં ચોકલેટની લાલચે 5 વર્ષીય બાળકી સાથે અડપલાનો સ્કૂલ વાલ ચાલક પર આરોપ। ફરિયાદ દાખલ થતા પોલીસે કરી ધરપકડ। તહેવારો નજીક આવતા સુરતમાં આરોગ્ય વિભાગની ફરસાણની દુકાનોમાં તપાસ। ખમણ, ઈદડા, લોચો સહિતની વાનગીના લેવાયા નમૂના। રિપોર્ટ આવ્યા બાદ થશે કાર્યવાહી।